આવું કેવું જોઈએ આમ તો જો આવું જીવડું જિંદગીમાં નથી મોટું જોયું. જો એની પૂછ જો. હા, મહાકાલેશ્વરના દર્શન. હર હર મહાદેવ. કાલે આપણે હાલો ભાઈ, આજકાલે આપણે છે ને સુપર ગુલાબ ચાય આની ટેસ્ટિંગ કરી. એ તોડી નો નાખતો, હાથમાં નો લઈ લેતો. જોઈ લ્યો ભાઈ, થઈ ગયો આપણો ગેટઅપ રેડી હો. જો ટી શર્ટ પહેરી લીધું, લેંઘો પહેરી લીધો, અને હવે અમે નીકળી ચારેય પાછા 1 2 3 ને 4 ઓલી ત્રિપુટી કે ને અમે ચોપુટી હી. અને જોઈ લ્યો બાકી રૂમ ટૂર જો પાછો તમને બીજી વાર દઈ દઉં, મજા જ આવ્યા રાખે ભાઈ. કેવી મજા આવે રૂમમાં? તો ઇમ્પિરિયલ ટૂંકો પડે ભાઈ, એવો રૂમ હે ને ખાલી 2000 રૂપિયામાં. અને અહીંથી આપણે હરસિદ્ધિમાના દર્શન થાય એ તમને વ્લોગમાં દેખાડી દીધું. બાકી વોશરૂમ જોવો, અરીસો જોવો, મિરર આમ તો જો છે ને, બાકી જોરદાર વ્યૂ આવે. મારે હાલે ખીચા નથી, નાના હે મારા 2 ફોને માંડ હમદાય. આવડું મોટું શરીર છે ને, કા ચાવી નથી તારે થચવાતી. હાલો ભાઈ હાલો, આપણે નીકળી જો જાય બજારમાં અને કરી દઈએ આને બંધ. હવે તમને દેખાડી જોવો જોરદાર મજા. અને હજી આપણે છે ને નીચે એ પૂછવાનું છે કે સવારે આપણે મહાદેવની આરતી ક્યારે થાય છે, પછી હરસિદ્ધિમાની આરતી ક્યારે થાય, એટલે એ રીતના આપણને દર્શન કરવા જવાની ખબર પડે બધી. ને જો લગભગ હોટલ આ છે હોટલનો બહારનો નજારો, હોટલથી આવી કંઈક લાગે. અને આ છે આપણે હરસિદ્ધિમાનું મંદિર, અને અહીંથી આવી જાય આપણે મહાદેવનું મંદિર, મહાકાલેશ્વર મંદિર. સીધું બધું બાજુમાં જાય, એટલે જ અહીંયા હોટલ રાખી. જોરદાર લોકેશનમાં આવે ભાઈ. હવે આપણે જઈએ બજારમાં રખડવા, ખાવા પીવા, પછી માર્કેટમાં શું નવું છે ખરીદી કરવા લાયક એ જોવા. બોલા તો બેજો પહોંચી ગયા અડધી બજારમાં, એને પકડવા જો છે મારે. કઈ બાજુ જાય છે, ક્યાં જાય છે, કઈ બાજુ જવું છે, આમ કે આમ? આમ હાલો, મહાદેવના મંદિર બાજુ આવેલા જાય. હે એવું છે? હાલ 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 હાલ. વાગ્યા કેટલા? 11 વાગ્યા ભાઈ. 11 વાગે અમે નીકળ્યા છીએ ટૂર કરવા હાટું. મસ્ત ફ્રેશ થઈ ગયા ને બધોય આખા દીનો થાક બધોય ઉતરી ગયો. હે હાલો 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 જલ્દી હાલો ભાઈ. બજારમાં આવતા વેજ સીધી પાણીપુરી હો ભાઈ. છોકરીઓની સ્પેશિયલ દેખાડી દઈ ને, એટલે ઘરેથી જોતા હોય તો એમ કહે કે વાહ, ભલે શું કહેવાય ખવડાવી નહીં પણ દેખાડી દઈ, લઈ આવી નહીં તો એના જેવું. ને ઉજ્જૈનની બજારમાં તમારું સ્વાગત છે ભાઈ. આજે આપણે આખો દી ઓલી કઈ બજાર હતી, કઈ હતી હે? આપણે ઓલી કઈ બજારમાં રેખડા હતા ભાટિયા? હે ઓહો, આ મૂર્તિ છે ભાઈ, આ શેની છે? આ કંઈક છે હો ભાઈ. આપણને પાછું જાજુ નોલેજ હોય નહીં. જોરદાર છે, મસ્ત. અહીંયા જો લાઈવ ડિસ્પ્લે ચાલુ છે. મૂર્તિ છે કંઈક શેની છે ઈ તો ઠીક. ઓલી બજાર કઈ હતી આપણે રખડતા હતા? ઈ સેન્ડવિચ ખાધી, સરાફા બજાર. ના, સેન્ડવિચ ખાધી ઇન્દોર. હા, ઇન્દોરનો ધર્મેન્દ્ર રોડ. ઇન્દોરનો ધર્મેન્દ્ર રોડ હતો ભાઈ. જોરદાર મજા આવી ગઈ હતી ત્યાં. એટલે આજના દિવસમાં આપણે 2 બજાર એક્સપ્લોર કરી નાખી. એક આ ઇન્દોરમાં ગયા હતા, ત્યાં તો ફટાફટ નીકળી ગયા, કેમ કે ગાડી રાખવાની જગ્યા નહીં, ટ્રાફિક ફૂલે ફૂલ. અને આ બજાર આપણે જ્યારે ખાલી થઈને બંધ થવાની તૈયારી થઈને ત્યારે આપણે અહીંયા આવ્યા. જો ખાણી પીણી જ છે, નોકરું ખાણી પીણી. અને વાહ બધું લેડીઝને ખરીદી કરવાનું, રમોકડાની બધા સ્ટોલ ઉપડી ગયા. એ બધા છે ને કાલે સવારે દેખાડશું તમને. હાલો, બાકી રિક્ષાવાળા તો તમે ખાલી એમને ઊભા રહ્યો ને એટલે બાજુમાં આવીને સીધા પકડીને એમ ક્યાં જવું બોલો બેહાડી જ દઈએ. ટૂંકમાં તમારે કેવું ન પડે, મેલવાવાળા સીધા એટલા ભોગી જાય. એટલે ટૂંકમાં ગમે ત્યાં જવું હોય ને ફટાફટ મળી જાય વાહન અહીંથી તમને. ના છે આપણે મંદિર. ઓહો, એ મંદિરના દર્શન કરાવી દેજો. હાલો કરી લ્યો ભાઈ, મહાદેવના દર્શન હો ભાઈ, મહાકાલેશ્વરના દર્શન. હર હર મહાદેવ. કાલે પુલનો જો નજારો આવે, આપણે પુલ માથે થઈને જે આવ્યા હતા ને, એન્ટ્રી થઈ હતી ને પુલ કેવો લાગે. બાકી અહીંથી જો આ જારી આડી આવી જાય છે. બાકી વાહ છે ગણપતિ બાપાનું મંદિર જોર્યું. આપણે આવ્યા ને ત્યારે રસ્તામાં પગે લાગતા આવ્યા હતા, પણ ટ્રાફિકમાં હતા ને એટલે વિડીયો આપણે ઉતાર્યો નહોતો. લાઇટું ફૂલ ચમકે છે, દેખાશે નહીં. ને બજાર જોવો, આખી બજાર ખાલી હો ભાઈ. ખરેખર આવી રીતના રખડવા આવવું હોય ને એટલે રાત્રે જ રખડવા આવવાનું, એટલે તમને કાંઈ જડે જ નહીં. ટૂંકમાં ટ્રાફિક જ ન મળે હાવ, એટલે હાવ સન્નાટો. ને બજાર બધી થઈ ગઈ હવે ખાલી, એટલે હવે અમારે ખાવાનું હજી ગોતવાનું છે. ખાવાનું શું કરી જોવાનું છે. આમ હાલો ને, ક્યાં જવું?
ઈ બે માણા નોખા રખડે, અમે બે આ બાજુ અલગ અલગ ટોળકી કરી નાખી. એને ખાવાનું ગોતવાનું હોય ને અમારે વસ્તુ ગોતવાની છે. બધું નોખું 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 ગોઈતા કરી દે ભાઈ. હા હા હા, મજા જ આવે ભાઈ. ખરેખર આવા ટાઈમે જ હવે ટ્રાફિક નથી ને એટલે હાવ નિરાત. આમ જો નાઇટ આઉટ કરવા ને નાઇટ વોક કરવા ને બધું. હવે મસ્ત ખાચો દેડો છે ને, જ્યાં જારીનો ખાચો છે, આમાંથી હવે તમને દેખાડું. જો આ મંદિર છે અને આ છે આપણે જે પુલ માથે થઈને જે આવ્યા હતા ને, હવે જોવો નજારો કેવો આવે. લાઇટિંગ વાળો આખો પુલ અને આ નીચે આખું તળાવ છે, એમાં રિફ્લેક્ટ થાય, કેવું જોરદાર લાગે છે ને. બાકી મસ્ત નજારો આમ જોઈ લો ભાઈ. આવી જ જોવાની મજા છે ભાઈ. રખડવા નીકળો ને એટલે આવું કંઈક તમને નવીન જોવા જડે. જો આ મંદિર છે તો આ મંદિરનો પડછાયો આ નીચે પાણીમાં પડે. બધું ટૂંકમાં જી હે એ બધું. એ જીવડાભાઈ આગું વહી જા. હાલો હાલો, હજીમાં ગણપતિ બાપાના દર્શન તમને કરાવી દે. આપણે નથી કર્યા, ગાડીમાં બેઠા હતા ને એમાં જ કર્યા. હવે ત્યાં જઈને દર્શન કરી લે. હાલો હા, હવે કરી લ્યો ગણપતિ બાપાના દર્શન. જોઈ લ્યો ભાઈ, હવે થાય જોરદાર દર્શન. મોરિયા રે બાપા મોરિયા રે. છે ને લાઇટ એટલી આવે છે ને, ફોકસ જ નથી થવા દેતું. આમ જો, હા હવે મસ્ત મૂર્તિ થઈ ગઈ. અને ઓલા જો આટા મારે રમવા વહી ગયા, ફોટા પાડવા વહી ગયા, ક્યાં વયા ગયા. હલો ભાઈ, જમ્પિંગ જપાક છે ને હંકેલાઈ ગયું છે. ને ઓલા જો આ ફોટા પાડે, જા દેખાય ને પાડીએ. કેમ કે પાછળ બ્રિજ આવે, લોકેશન જોરદાર આવે અને મસ્ત દેખાય. ને વોકિંગ સ્ટ્રીટ કેવી મસ્તની છે. આમ જો કોઈ માણા નહીં, મસ્ત હાલો એવી શાંતિ. વાતાવરણ એકદમ ચોખ્ખું શુદ્ધ. ને અહીંયા નદીના કાંઠે ભાઈ મસ્ત જગ્યા. ફોટા પાડવાની બહુ મજા આવે. આવ્યો હાટ, આમાં જે ફૂલ બુલ આવે એમ લઈ લે. આ કોકના કપડા સૂકવેલા છે અહીંયા, જોઈ લ્યો. આ છે લેક વ્યૂ. આ લેક વ્યૂ છે, આ મંદિર છે અને આ આવી ગયો પાછો પુલ. ચડી જાય તું, ક્યાંય ચડતો નહીં હો, તૂટી જાહે કાકા. ઓલા પોલીસ વાળા આવશે, દંડ દેહે. એમ કહે કે આ ભાઈ તમારા હાથીને ધ્યાન રાખો, ગમે તોડી નાખે છે. આવું આવું જીવડું જિંદગીમાં નથી જોયું. આને કઈક કહેવાય તો ખરા, આપણે ઓમાં જોયું હોય. આમ જો આ જીવડાને હે ને કઈક કહેવાય. આપણે હે ને ઓલા નાના હતા ત્યાં ડિસ્કવરીમાં ન જોતા, એમાં દેખાડતા કે ભાઈ આવા ટાઈપના જીવડા આવે. આ શંખ હે, શંખની અંદર છે જો, ગોળ ગોળ શંખ આવે ને એની અંદર. અને એ જીવતું જોયું આપણે પહેલી વાર ભાઈ. હા ગમી કરી જાય ભાઈ, આમાંથી ગમી નીકળે. હા બાજુમાં હે તળાવ, એટલે અહીંથી બધું આવતું જ હોય, ધ્યાન રાખવું. આને કાંઈ ફેર પડે એમ નથી. જો એ અમારે ગણપતિ બાપાને કાંઈ ફેર પડે એમ નથી. અમારે હારે જ છે ગણપતિ બાપા. અચ્છા આપણે જઈએ બેક ટુ હોટલ બાજુ આયલા જઈએ. ના રહ્યું જો આખું રહ્યું ને, આખું કોમન પાર્કિંગ છે. બધી ગાડીઓ રાખવા માટેનું. પેડ હોય કે શું હોય ખબર નથી, આપણે ત્યાં ગાડી રાખી નથી, લગભગ પેડ જ હશે. હોટલ વાળા કાકા હતા ને એમ કહેતા હતા કે પેડ છે, હવે કેટલો ટાઈમ તમે રાખો ને એની ઉપર ચાર્જ દેવાનો થાય. હાલો હવે આ બધાને ચા પી આપણે, રજવાડી ચા. અને ખાવામાં તો આપણા થેપલા પડ્યા છે, એટલે જો ખાવાનું મન થાય ને તો ચા હજી લઈ જાય ને એની અહીંયા ખાઈને પી મજા આવશે. બોલો જો એમાં કેવો ચડી ગયો દેખાય, જો રહ્યો ત્યાં રમે છે ચડીને. આમ જો હાલો ભાઈ, આજકાલ આપણે છે ને સુપર ગુલાબ ચાય આની ટેસ્ટિંગ કરી. બાકી રજવાડી નથી પીવી, આને ટ્રાય કરી કીધી હો તમારા બે શેઠની. બીજું કઈ જોઈ છે તમારે? પાણી નહીં, બન ખાવું, ઓલું ખાવું હે? શેકેલી માંડવી બે ભેગું ન ખવાય. મેં તને કીધું તું અમને રાતના હુવા નહીં દે, માનતો નથી. હા હાલો ભાઈ હાલો, આપણી હમણાં સ્પેશિયલ સુપર ગુલાબ ચાય આવે છે. ચા કેવી છે ને કઈ, હા રેગ્યુલર એમને કપમાં લ્યો ને, ઓલા કાગળના કપમાં તો 10, બાકી કુલરમાં 5 રૂપિયા વધારે, 15 રૂપિયા. પણ એ એક સારું છે, સ્પેશિયલ જ બનાવે. જો આટલા ભાઈબંધ બેઠા ને, આ બધાની બનાવી ને તો એનું ઘાણવું અલગ. અમે 4 ચા કીધી ને તો અમારે અહીંયા નોખી બને. આમ જો હે હવે 4 બનાવીને હમણાં પાછી દે છે. સુપર ગુલાબ ચાય ભાઈ, આમ જ મજા આવે. ઓલી એક એરે બનાવીને એમને પડી હોય ને ગરમ કરીને દઈ દે, એનો મેળ આવે. અને પછી હવે ખાવાનું જોઈ વિચારી હું કરીને. થેપલા પડ્યા છે, દહીં લઈને ખાઈ લઈ ગયો. સ્પેશિયલ ગુલાબ ચાય જો દેખાણું, મારે ગુલાબનું ઓલું પતું આવ્યું. ચેસ આટ ભાઈ હાલો જોતો જ આખીને કેતો કેવી છે પૂરા હે
મસ્ત હે ને રજવાડી કરતા સારી હે તી તાજે તાજી હો ભાઈ રજવાડી કરતા સારી હે પી પી તું પી ઈ તો ઠારે જી મસ્ત હે ભાઈ મજા આવી ગઈ હાલો હાલો ચા પી લઈને પછી નીકળી અહીંથી જો આમ જો મારે આમાં ઓલું રિફ્લેક્ટ થઈને એમાં ગુલાબનું પાંદડું દેખાય આમ જો હા ભાઈ આમ તો જો મોજ આવી ગયો ચા એટલે ચા કેમ હે બાકી ચા હે કાયદેસર તમે આમ એક એક ઘૂંટડો પીવો ને એટલે તમને આદુનો સ્વાદ આવે એવી ચા અને આ ચા આપણે મળે છે જો આપણે મહાકાલેશ્વરનું મંદિર છે આ મંદિરની એક્ઝેક્ટ આ જે વોકિંગ સ્ટ્રીટ છે ને માર્કેટ ભરાય નહીં રોડ સુપર ગુલાબ ચાય ભાઈ ખાલી 10 રૂપિયામાં એમાં કાગળના કપમાં 15 રૂપિયામાં કુલડમાં દે મજા આવી ગઈ ને અમે અત્યારે નાઇટ રાતની ચાની મજા માણી છે બાકી હું બહુ ચા પીતો નથી પણ સારી ચા હોય ને એટલે પી લે ભાઈ મજા આવી જાય જો ને હાવ શાંતિ આખી બજાર ખાલી છે જો ઉજ્જૈન આખું ખાલી ને આપણે રખડી